દોઢ મહિનો કેટલા મહિના? દોઢ મહિનો. આ દોઢ મહિનાથી હજુ સુધી મીટર લાગ્યું નથી સાહેબ. શું કરશો? સ્માર્ટ મીટર તો લગાવવું જ નથી. આ તો ડાયરેક્ટ તમે ઉર્જા મંત્રી પાસે પહોંચીએ તો અહીંયા આવું નહીં અમારે વારે ઘડી. તો તમને કહ્યું હતું સાહેબ કે તમારું જે કંઈ પણ હોય એક વખત મને આપો, પછી નગરપાલિકા પાસે આપણે સવાલ કરીએ કે કેમ ભાઈ તમે મંજૂરી નથી આપી રહ્યા એમ. તો આ લાઇટોનો ને જે કંઈ પ્રશ્ન છે એનું તમારું પોતાનું પણ ભારણ ઓછું થાય થઈ જતું. અમે કેટલા વર્ષોથી આ મહેનત કરીએ છીએ કે ભાઈ એક વખત અંડરગ્રાઉન્ડ થઈ જાય ને તો આ જે કંઈ પણ પ્રશ્ન છે ને પ્રશ્નનું નિરાકરણ આવે એમ. નવા કનેક્શનની અરજી કરેલી છે. આ મીટર માટે અમે લગભગ 100 કોલ કરી લીધા એક મહિનામાં સાહેબ. તમને ખ્યાલ હશે, મારી પાસે કોલ હિસ્ટ્રી છે એની. વર્ષના ઉપર સુધી રજૂઆત કરી. એસી સાહેબ એવું કીધું કે હું અહીંયા જાણ કરી દઉં છું. મને હજુ સુધી મીટર લાગ્યું નથી. આનું કારણ શું મીટર ન લાગવાનું? હા એવું પરિપત્ર છે સ્માર્ટ મીટરનો બીજીવીસીએલ તમારી પાસે કોઈ એમડીની સાહેબ વાળો કોઈ પરિપત્ર છે સ્માર્ટ મીટરનો? ના, હું જે સવાલ કરું પરિપત્ર છે આ એનો જવાબ આપે છે. એસી સાહેબ એમ કે મેં સૂચના આપી આપી. એસી સાહેબનો આગળ એવું કોલ છે કે મેં સૂચના આપી આપી. એટલે તમારી પાસે પરિપત્ર છે બીજીવીસીએલ નો કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા? પરિપત્ર આપી છે મને બીજીવીસીએલ નો કોઈ પણ સર્ક્યુલર કે પરિપત્ર કે તમારા જે કઈ ભાષામાં ગાઈડલાઈન કહેતા હોય એ ક્યારની છે? એ ક્યારની છે? કેટલા વર્ષ થયા કલમને? 2003 ત્યારે કઈ સ્માર્ટ મીટર નો કોઈ ઉલ્લેખ નથી. હું સાહેબ પીજીવીસીએલ ની અંદર છેલ્લા 24 વર્ષથી કનેક્ટ છે. 2003 ના અંદર એવું એમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી કે સ્માર્ટ મીટર લગાવવું. તમે જે કલમ બતાવો તમે આ પરચાની મને ખાલી પરિપત્ર આપો ને મારે પરિપત્ર જોઈએ છે પીજીવીસીએલ નો. હાલો સાહેબ, આ લોકો પાસે કોઈ જાતનો પરિપત્ર નથી. આ જરાળના સોદે ઠોકાડી બેસવાની વાત છે સ્માર્ટ મીટર. ગયા વખતે બી 2 વર્ષ પહેલા પણ અમે આ બાબતને લઈને કહેલું હતું કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું સર્ક્યુલેશન હોય તો એ તમે આપો, ત્યાર પછી તમે સ્માર્ટ મીટર લગાવો, કશો જ વાંધો નથી. પણ ડાયરેક્ટ ગમે ત્યાં કોઈ ડિસ્પ્લે વહી ગઈ હોય કે કંઈ પણ હોય એટલે સીધું તમે સ્માર્ટ મીટર જ લગાવો છો. તો એ બીજીવીસીએલ વ્યવસ્થા કરવાની છે કે સાદું મીટર કઈ રીતે અરેન્જ કરવું અને સાદું મીટર લગાવવું. બરાબર? તો સાહેબ હવે આ સ્માર્ટ મીટર છે તમે દરેક જગ્યાએ ત્યાં પણ મીટર ખરાબ થાય ત્યાં તમે દરેક જગ્યાએ દાખલા છે મીટર ખરાબ છે, દાખલા છે આપણી પાસે. જે લોકો નથી બોલી શકતા એ લોકો લગાવી પણ દે છે. ચલો વાંધો નહીં, એને નથી ખ્યાલ હોતો. પણ જો તમારી પાસે એવું કંઈ હોય સરકાર તરફથી તો અમને આપો, અમે ખુશી લગાવી દઈશું. આખા ગામમાં ભેગા રાખી લગાવશું. પરિપત્ર આપી દો. જો થાય છે કે ઉપલા લેવલે કોઈ પણ રજૂઆત થાય એટલે સીધા એમ કે અમે નીચલા લેવલે વાત કરી દીધી છે. નીચલા લેવલે એટલે અમે અહીંયા આવીએ એટલે સૌથી મોટી એક જ વાત કે એ બાબતનો તો તમને પણ ખ્યાલ નથી હોતો. સરકારે કઈ પરિપત્ર આપ્યો હોય તો આપો. આજ 1.5 મહિનો કેટલા મહિના? 1.5 મહિનો. આ 1.5 મહિનાથી હજુ સુધી મીટર લાગ્યું નથી સાહેબ. શું કરશો? સ્માર્ટ મીટર તો લગાવવું જ નથી તો ફાઇનલ છે. બરાબર છે? જ્યાંથી ઘણા બધા અમને કોલ આવતા હોય, ફોન કોલ્સ આવતા હોય કે સાહેબ આ સ્માર્ટ મીટર લગાવી જાય છે દરેક જગ્યાએ સાહેબ છે જ નહીં, છતાં સ્માર્ટ મીટર શા માટે? પ્રશ્ન એ મોટો થાય સાહેબ. પહેલે તમારું નેટવર્ક જ કમ્પ્લીટ નથી. તમારું માંગરોળ ટાઉનનું નેટવર્ક સ્માર્ટ નથી. એટલે ખરેખર તમે નેટવર્ક સ્માર્ટ કરો પછી સ્માર્ટ મીટર વિચાર કરો. તમારા નેટવર્કમાં અત્યારે શું છે પ્રશ્ન શું તમને ખબર હશે? 2 છાંટા પડે એટલે કેબલ સળગે એટલે સીધું ઇન્ફેક્ટ મીટરમાં કરે. આ રજૂઆત આવેદનપત્રમાં આપેલી છે. અમારી સાથે જ આવેદનપત્ર છે 2 વર્ષથી આવેદનપત્રમાં. હવે મને એનો સર્ક્યુલર આપો કે મને લેખિત ખાતરી આપો કે આમીના ઇદ્રીસ જેઠવાના ઘરે જે અમારી ઘરવાળી નામ છે તો બોલાવી લો અરજદારને. અમીના ઇદ્રીસ ઘરે જેઠવાના ઘરે પીજીવીસીએલના સર્ક્યુલર નંબર ક્રમાંક આટલા જે અમે સ્માર્ટ મીટર લગાવીએ છીએ એટલે ભવિષ્યમાં આ મીટરના અંદર કોઈ પણ જાતનું ટેકનિકલ ઇસ્યુ રહેશે એ તમામ જવાબદારી બીજીવીસીએલ કંપનીની અને નાયબ ઇજનેર માંગરોળ છે એની રહેશે. એવું લેખિત ખાતરી મને આપી દો. કારણ કે આપણે અરજદાર પાસે ખાતરી એ જ છે. એક તમે સાદી અરજી કરો એમાં ખાતરી લ્યો છે. આપણે સિંગલ બેઝ મીટરની કાગળિયા કમ્પ્લેટ હોય તો ખાતરી લ્યો છે. આપણે ખાતરી વગર કોઈ વસ્તુ આપતા નથી. તમે મને ખાતરી આપી દો એટલે હું મીટર લગાવી દઉં. આ સાદું મીટર આપો. એક હસન દાઉદ બેરાનો કેસ 1/6/1 થી તમારી પાસે અરજી પેન્ડિંગ પડી છે સાહેબ. સ્માર્ટ મીટરના ફોલ્ટના હિસાબે ઇસ્યુ થયા છે. તમે મીટર જામનગર મોકલું છે 6 મહિનાથી હજી કોઈ રિપોર્ટ આપ્યો નથી તમે ત્યાં મીટરમાં. કારણ કે આ લોકો છતી હોય તો બતાવતા જ નથી ત્યાં આમાં ફોલ્ટ છે. અમને સર્ક્યુલર આપો લેખિત ખાતરી આપી દો એટલે અમે પૂરું કરીએ. મને આની ઉપરથી જે શિક્ષા મળી છે અત્યારે ઉપરથી લેબમાંથી કે સાદા મીટર આવવાના બંધ થઈ ગયા. આપણે સ્માર્ટ મીટર જ આવે છે.
અમને જે સૂચના મળેલી છે કે નવા કનેક્શનમાં આપણે આપવાના છે એમાં આપણે નવા સ્માર્ટ મીટર જ આપીશું. બરાબર છે સાહેબ, પણ એ તો તમારું જો ઉપરી વલણ થશે. સાહેબ સાદા મીટરમાં શું વાંધો છે? અત્યારે તમે સાદા મીટર રનિંગ છે, લાગેલા છે બધા, એને વાંધો શું છે? ટેકનિકલ ઇસ્યુ છે, એમાં કઈ ફોલ્ટ છે? ના, એનો સવાલ એમાં શું વાંધો છે? એમાં જવાબ આપો ને, એમાં કઈ થયું? જો એમાં મીટરમાં ફોલ્ટ હોય કે ઘણા પાવર ચોરી ઇઝી કરતો એવું કઈ છે, પાવર ચોરી ખરેખર મંગળમાં આવે છે કે પાવર ચોરી કોઈ કામ કરતો હોય તો સાદા મીટરમાં વાંધો શું? ચાલો એ મને સવાલ આપો, પછી આપણે ઇસ્માર્ટ ની વાત કરીએ. સાદા મીટરનું પ્રોડક્શન જ ઉપરથી આવતું નથી. અરે ટેકનિકલ ફોલ્ટ હોય તો પ્રોટેક્શન બંધ હોય ને સાહેબ. એટલે PGVCL નો પ્રશ્ન. ફોલ્ટ હોય ને તો પ્રોટેક્શન બંધ થયું. ટેકનિકલ ફોલ્ટ તો મને એક બતાવો એમાં. ટેસ્ટિંગ વાળા લેબમાં આઈડિયા હોય ને આ લેબમાં ઇન્ક્વાયરી કરી સાહેબ, કોઈ પાસે કોઈ સંતોષજનક જવાબ આપી શકતું નથી. આ એક છે ને માંગરોળની આખા ગુજરાતના ને વિજિલેશનના નાગરિકને આ ખરેખર અત્યાચાર છે, ઠોકી બેસવાનું છે. આ ઠોકી બેસવાનો નિયમ છે. સ્માર્ટ મીટરના અંદર સાહેબ તમને જો તો તમે વિડીયો બતાવો, જેતપુરના અંદર 7.5 લાખનું બિલ આવ્યું. આપો વિડીયો, અત્યારે તમને વિડીયો બતાવો. NDTV વાળા ગયા હતા. હવે સાહેબ આ સ્માર્ટ મીટર થી આ લોકોને એવડા મોટા બિલ આવશે તો જવાબદારી કોણ લેશે? આપણે એવું ચેક મીટર લગાવી છે. ચેક મીટર ચેક મીટર કાઢી નાખશો. નહીં કે રહેવાનો સવાલ જ નથી ઉભો થતો સાહેબ, પણ હું સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે સ્માર્ટ મીટરના એટલા બધા મોટા ઇસ્યુ આવે છે, સમગ્ર ગુજરાતમાંથી દરેક જગ્યાએથી ઇસ્યુ હતા, બરાબર? તો પછી સ્માર્ટ મીટર લગાવવાની જરૂરિયાત જ શું ઊભી થાય છે? સાદા મીટર લગાવો. જો સ્માર્ટ મીટર લગાવવા છે તો સાહેબ જેટલા પણ બાહ્ય વાયરિંગો જેટલા પણ જાય છે 11 kV સિટીમાંથી નીકળે છે, આ તમામને પહેલા અંડરગ્રાઉન્ડ કરો. અંડરગ્રાઉન્ડ થઈ જાય ત્યાર પછી તમે સ્માર્ટ મીટરની પ્રોસેસ કરજો. કોણ ના પાડે છે? પહેલા એ તો કરો. એ લોકોનું કામ તો કોઈ કરવાનું સાહેબ એક વખત તમે સિટીમાં નીકળો, તમને ખબર પડશે કેટલા બધા તોરણિયા લાગેલા છે ને ચારે બાજુ. ક્યાંક વાયર પડવાની, ક્યાંક લાઈટો વહી જવાની વારે ઘડીએ, આવા ઘણા બધા ઇસ્યુઝ છે સાહેબ. એ ઇસ્યુઝ તો ચાલો અવારનવાર રજૂઆત કરીને અમે થાક્યા છીએ. કદાચ તમે ન પહોંચી શકતા હોય તો એ અલગ પ્રશ્ન છે, પણ અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે દરેક જગ્યાએ સ્માર્ટ મીટર લગાવો છો તો સાદા મીટર લગાવવામાં તમને વાંધો શું છે? બીજું કે સ્માર્ટ મીટર તમે લગાવો છો તો સ્માર્ટ મીટર માટે સરકારનો કોઈ પરિપત્ર હોય તો એ અમને આપો કે ભાઈ સરકાર તરફથી આ પ્રકારનો પરિપત્ર જાહેર થયો છે. પરિપત્ર હોય તો આપી દો. તમે સરકારમાં રજૂઆત કરી, તમારી પાસે ના આવ્યું સાહેબ, આ તમે પરિપત્રમાં સહી કરનાર અધિકારી અગ્ર સચિવ હોય કે ઉર્જા મંત્રી હોય કે MD સાહેબ હોય કે એડિશનલ સી હોય, અમે યાદ કરે છે એની પાસે રૂબરૂ એ સાહેબ તમે પરિપત્ર આપ્યો. હા તો ડાયરેક્ટ તમે ઉર્જા મંત્રી પાસે પહોંચીએ તો અહીંયા આવું નહીં અમારે વારે ઘડીએ ખોટો ધક્કા ખાવાની, તમને હેરાન કરવાની. ખાસ મીટર ફોલ્ટી મીટર એક વર્ષથી ફોલ્ટી મીટર નથી બચાવતા લોકો. ફોલ્ટીના એવરેજ બિલ એક વર્ષથી આપે ચાલો. પછી ઘરાક 2 યુનિટ બારતો હોય કે 200 બારતો હોય, એવરેજ બિલ જ આપવાનું. આ પોતાની ઓફિસમાં લાઈટ નથી, આ પંખા પર નામ કલાક ઝટકા આવે, ગામમાં ઝટકો જેવો આવે. ચાલુ છે જ્યારે ત્યાં આપણે જે ઓફિસમાં ઇન્ટરવ્યુ જે સાહેબ પાસે ઉભા છે, આ બતાવો પંખા બતાવો, આ કોમ્પ્યુટર બંધ છે એ બતાવો. પ્રોજેક્ટ આપશે આપણે એ પણ કરાવશું. આપેલો છે પ્રોજેક્ટ, તમારી પાસે નગરપાલિકા મંજૂરી લેવાની સત્તા નથી સાહેબ. એક આ લોકોની સરકારી કચેરી બીજી એક સરકારી કચેરી પાસે મંજૂરી લઈ નથી શકતી, આટલી કમજોરી છે માંગરોળની. તો ત્યારે અગાઉ અમારી વાત થઈ હતી, કીધું હતું કે ભાઈ નગરપાલિકા અમને મંજૂરી નથી આપી રહી. બરોબર બહુ છે. થઈ ગયું ને તો એમાં પબ્લિક નું શું આવે? તો એવા કોઈ નીતિ નિયમો તો હોય છે ને નહીં, કઈ છે જ નહીં. મેં વાંચી લીધું, બધું વાંચી લીધું. કે માત્ર સ્માર્ટ મીટર લગાવી દેવાના. કઈ છે જ નહીં. તો અમે સરકારથી સવાલ કરીએ એમ. અમારે જો સરકારથી સવાલ કરવો પડે તો અમે સરકારથી સવાલ કરીએ. આપણે નથી. પણ હવે આનું શું કરશું? મોટો પ્રશ્ન અહીંયા આવીને અટક્યો છે. અરે મીટરનો શું કરું છે? આમાં તમે કહો તો ત્યાં ચેક મીટર લગાવી ચેક મીટર કાયમી જશે? આપણે તમને થઈ જાય કે નહીં? આમાં બેમાં ચલો ચેક મીટર લગાવ્યું, 3 મહિના ચેક મીટર ઉતાર્યું ને પછી તમારો પાવર ખરાબ હાઈ ચપ મારી ગઈ, જવાબદારી કોની? હું 6 મહિના ચેક મીટર લગાવું, પછી તમારા વીરપુર JGY ના અંદર ફેસ ટુ ફેસ છો અને ઇસ્પાત થવાથી સ્માર્ટ મીટરમાં હાઈ જમ્પ મારી ગયો, એની ખાતરી કોણ આપશે લેખિતમાં મને? તો સાહેબ લગાવી જાવ, અમને વાંધો નથી. હા, એ તો પૂરું સાહેબને કહું છું. સ્માર્ટ મીટર લગાવો, સાથે ચેક મીટર લગાવો. જો ચેક મીટર કાયમી માટે રાખતા હોય તો એ લેખિતમાં આપી દો કે ભાઈ અમે કાયમી રાખીશું. ભલે હું સ્માર્ટ તો એ મીટર સાથે બિલ ભરીશ, લગાવો. હું બિલ સ્માર્ટ મીટર ભરીશ, ના પણ મને તો સંતોષ થવો જોઈએ કે સાહેબ હું તમને જે તમારું યુનિટ બાળવું છું, તમારો પાવર બાળવું છું, એ પાવર આટલો ખરેખર બને જ કે નથી બનતો મને ખબર હોવી જોઈએ સાહેબ. હવે સાહેબ જો બે વસ્તુ છે, એક કાં તો તમે સાદું મીટર લગાવો, સ્માર્ટ મીટર લગાવો, અમને વાંધો નથી. સ્માર્ટ મીટરની સાથે તમે ચેક મીટર લગાવો અને ચેક મીટર લેખિતમાં આપો કે અમે આ ચેક મીટર છે એ કાયમી માટે રાખીશું, ક્યારે તમારા ઘરેથી ચેક મીટર ઉતારવામાં નહીં આવે. ચાલો એ પ્રમાણે કરીએ આપણે.
હા પ્રશ્ન સોલ્વ થાય ને યાર, સમય કેટલો 2 મહિનાથી 1.5 અને મહિના સ્માર્ટ મીટર ની અંદર જો કંઈ પણ તકલીફ થશે અથવા તો બિલ વધારો થશે તો એ ના, તમામ check જવાબદારી PGVCL ની રહેશે. ચેક મીટર હોય તો આપણે કહી દઈએ આ લેખિતમાં આપી દો, લગાવી જાઓ છે. અત્યારે, ચાલો લગાવી લે સ્માર્ટ મીટર ને સાથે ચેક મીટર. જો તમારાથી ન થઈ શકતો હોય તો તમારા ઉપલા અધિકારી સાથે આપણે વાત કરીએ. તમારા સાઈડ થી આમાં કશું નહીં થઈ શકે, બરાબર છે? તમારી પાસે ઓથોરિટી નથી, બરાબર છે? ચાલો, તો ઓથોરિટી આની વધારે કોની પાસે છે? રાઠોડ સાહેબ છે એમની પાસે છે ને. ચાલો તો હવે એમની પાસે મુલાકાત કરી લઈએ. ટેકનિકલ સેક્શન સ્માર્ટ મીટર સાહેબ લગાવવાનું કહે છે, 1 મહિના પહેલા એપ્લિકેશન આપી છે. મારે સ્માર્ટ મીટર નથી લગાવવું, મારે સાદું મીટર લગાવવું છે. મારો પ્રશ્ન એટલો જ છે, ટૂંકો ટચ. સાદા મીટર માટે પણ અમારી પાસે અત્યારે તો જોવે છે નહીં. આપણે અર્બન એરિયામાં છે ને સ્માર્ટ મીટર જ આવે છે. સાહેબ એનો કોઈ પરિપત્ર નથી. સાહેબને પૂછ્યું મેં, સાહેબ નાના પહેલે પરિપત્ર તમારે જે જોઈએ એ આપી દઈએ. હા પરિપત્ર આપી દો PGVCL નું, અને એક ખાતરી આપી દો કે આ પરિપત્ર મુજબ આ સ્માર્ટ મીટર કમ્પ્લીટ ટેસ્ટિંગ ઓકે હોય, સરકારના માન્ય મુજબ લેબોરેટરીમાં ટેસ્ટ કરેલું હોય, ભવિષ્યના અંદર આ પણ કોઈ પણ જાતનો ટેકનિકલ ઇસ્યુ થશે એ તમામ જવાબદારી PGVCL લે છે. આટલું એક લેખિત ખાતરી અને મને પરિપત્ર, 2 વસ્તુ આપી દો. પરિપત્ર અને લેખિતમાં કાગળ ઉપર આપી દઈએ. હા એ આપી દો. મેં આને એપ્લિકેશન સાહેબને આપેલી જ છે, આ આપી બરોબર? એમને આજે સાંજે લખાવી દઉં કાગળ. હા પરિપત્ર જેટલા છે ને હા સ્માર્ટ મીટર પરિપત્ર કે જે ગાઈડલાઈન માર્ગદર્શન જે હા જે કાંઈ હોય ઈ બધું મળી જાય. એ લખજો કે ભાઈ જેટવા અમીનાબેન ઇદ્રીસ SR નંબર 2049 આ એક અરજી આપેલી છે, અરજી અનુસંધાને નામ સહિત જ આપવા આપી દેજો સાહેબ. મને કઈ વાંધો જ નથી સ્માર્ટ મીટર, મને લેખિત ખાતરી મળી જાય છે. જે અરજીનું છે એના આધારે તમારે જે પરિપત્ર માર્ગદર્શન જે ગાઈડલાઈન છે એ બધું અપાવી દઉં છું અને કાગળ ઉપર જવાબ લેવો. હા એનો જવાબ આપી દો. લેખિત ખાતરી જોશે કે 2 મીટર લગાવવામાં કોઈ પણ જાતનો ઇસ્યુ થશે એ તમામ જવાબદારી જીબી રહેશે. મારા કસ્ટમરમાં તો હું ડેલી યુનિટ લેવા જ જાઉં છું સાહેબ કે સૌથી મોટો ઇશ્યુ એ છે કે વારે ઘડીએ સ્માર્ટ મીટર થી જે બિલ આવે છે કઈ બરાબર, પછી સરવાળે એમાં કશું માફી થતું છે. ઓલરેડી 50% ભરવા પડે છે. આવું ભૂતકાળમાં થઈ ચુક્યું છે આખા ગુજરાતની અંદર. જેતપુર આપણે છે 15 દિવસ પહેલાનો વિડિયો છે. જ્યાં ક્યાંય પણ લાગે છે ત્યાં તમામ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવે છે, બરાબર છે? આપણે માનીએ કે ચલો સ્માર્ટ મીટર લગાવે છે, સારી વસ્તુ છે, પણ સાહેબ આ અંડરગ્રાઉન્ડ કરવાની વાત છે. જે વાયરિંગ કરવાનું છે, પડ્યા છે એને આપણે અંડરગ્રાઉન્ડમાં આપણે 4 પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલા હતા. હમણાં એક જે સાહેબ આપણે આગળ વાત કરી ને કે ભાઈ નગરપાલિકા છે એ મંજૂરી નથી આપી રહી, પણ હું તમને એમ કહું છું કે એક સત્તા પક્ષ સત્તાધારીને શા માટે મંજૂરી નથી આપી રહી? એ પ્રશ્ન છે. હવે કેમ મંજૂરી નથી આપતી હું કઈ રીતે નક્કી કરી શકું? જેવી રીતે તમારા માટે આ પ્રશ્ન છે, મારા માટે તમે સૌથી મોટો પ્રશ્ન. તમારે અરજી લોકો તૈયાર કરો કે ભાઈ મંજૂરી શું કરવા? સાહેબ નો ખુલાસો પૂછી લઈએ આપણે સીધું આપણે નાખી જાય મુખ્યમંત્રી ઓનલાઈનમાં. અમે જે correspondence કર્યા એ તમને આપણે જોતા હોય. હા તો મને તમે બધી જ આપો, બરાબર છે? વધારામાં અત્યારે તો ઈ લેવલ સુધી મંજૂરી આવી ગઈ. ઈ લેવલ ની મંજૂરી તો હતી. ઇવન આપણે LT લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની પણ મંજૂરી આવી ગઈ છે લેટેસ્ટ આ વીકમાં. તો મેં તો તમને કહ્યું હતું સાહેબ કે તમારું જે કંઈ પણ હોય એક વખત મને આપો, પછી નગરપાલિકા પાસે આપણે સવાલ કરીએ કે કેમ ભાઈ તમે મંજૂરી નથી આપી રહ્યા એમ. તો આ લાઇટોનો જે કઈ પ્રશ્ન છે એનું તમારું પોતાનું પણ ભારણ ઓછું થાય. તમને સ્કેન કોપી કરી અને તમારા મોબાઈલમાં આપી દો, બધા આપી દો. આપણે મુખ્યમંત્રી ઓલામાં રાખી દઈએ સ્વાગત કાર્યક્રમ ઓનલાઈન ફરિયાદ. પછી જો નગરપાલિકા જવાબ જ ન આપતી હોય તો પછી આપણે આગળની કાર્યવાહી કરીએ એમ. એ પ્રમાણે આપણે કેટલા લેવલે જઈએ. આ વાંધો નહીં. નગરપાલિકાનું જે અંડરગ્રાઉન્ડ વાળું છે ને જે અમે કરસ્પોન્ડન્સ જે કર્યા ને જે છેલ્લે ટૂંકમાં સબ ડિવિઝન માંથી જે થયા હતા, ડિવિઝન માંથી જે કર્યો એ તમને આપી. ઓકે આપી દો મને, એટલે એ ખ્યાલ આવે આપણને કે ખરેખર શું ચાલી રહ્યું છે. હવે તો માંગરોળમાં આપણે LT લાઈન મંજૂરી મળી છે. LT લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની તો સારી વસ્તુ છે. જો કામ થઈ જાય સાહેબ થઈ જતું એમાં કેટલા વર્ષોથી આ મહેનત કરીએ છીએ કે ભાઈ એક વખત અંડરગ્રાઉન્ડ થઈ જાય ને તો આ જે કઈ પણ પ્રશ્ન છે ને પ્રશ્નનું નિરાકરણ આવે એમ. વાંધો નહીં, આપી દઉં. કઈ વાંધો નહીં સાહેબ. આ મીટર મારું ક્યારે લેખિત કાલે લાગી જશે? આ કાલે લગાડી દઉં. ના ઓલા પરિપત્ર તમે ક્યારે કરો મુખ્યમંત્રી નાખી દઉં ડાયરેક્ટ. નગરપાલિકા વાળા તો અમે તમારા નંબરમાં મારા નંબર પર WhatsApp કરી એટલે જોઈએ આપણે.